શાપરમાં મામા સાહેબ ગરબી ચોક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ. કોટડા સાંગાણી તાલુકાના શાપર ગામ મેઇન રોડ પર આવેલ મામા સાહેબ મંદિર ખાતે નવલા નોરતાની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, જેમાં અહીંયા છેલ્લા 11 વર્ષથી મંદિરના પરિસરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. મામા સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા પણ આગામી નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે બાળાઓના રાસ ગરબાની તાલીમ આપવાની શરૂઆત થઈ ગયેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં 50થી વધુ નાની મોટી બાળાઓ માતાજીની આરાધના કરશે. 2 ગ્રુપમાં રાસ ગરબા યોજાશે. મામા સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા યોજાતા નવરાત્રી મહોત્સવમાં અહીંયાનો પ્રખ્યાત ભુવારાસ, કુમકુમ, કેરા પગલા, આદ્યશક્તિ તુજને નમુ માડી તારા મંદિરે અહીંયામાં રૂડા જગમગ દીવડા થાય, દીવાને દીવટે ધમ્મર ગમ્મર વાગ્યો રે ઢોલ, કાળા કાળા કાનજીને જેવા અનેક નવા રસોની રમઝટ બોલાવવામાં આવશે. દશેરાએ હવન અને શરદ પૂનમની રઢિયાળી રાત્રે લાણી સહિતના કાર્યક્રમ યોજાશે. શ્રી મામા સાહેબ મંદિર ગરબી મંડળ દ્વારા આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તેમજ અહીંયા 9 દિવસ નવરાત્રી મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ગરબા મહોત્સવ નિહાળમાં ઉમટી પડે છે, તેવું મંદિરના સંચાલક રાજુભાઈ ડેરે એક અખબારી યાદીમાં જણાવેલ છે. બ્યુરો રિપોર્ટ પંકજ ટેલાવ, સાપર વેરાવળ. જય મામાદેવ, જય જ્ઞાનેશ્વર મહાદેવ, જય રાજકોડલ. સાપર વેરાવળ, કોટડા સાંગાણી તાલુકાનું સાપર વેરાવળ ગામ. સાપર મેઇન રોડ ઉપર આવેલ મામા સાહેબનું મંદિર છે. ત્યાં અમે દર વર્ષે માતાજીના ગરબા, પ્રાચીન ગરબા અને બાળાઓને પ્રેમથી રમાડીએ છીએ અને આશ્રમના પણ ગોવારાત રાખીએ છીએ અને બોળા માણસો જોવા પણ ભક્તો પધારે છે. અને શરદ પૂનમને દિવસે પણ અમે બાળાઓને જે કાંઈ ફૂલ લઈને ફૂલની પાકડી અમારા મંદિર તરફથી બાળાઓને રાણી રૂપે આપીએ છીએ. અને દર ગુરુવારે બટુક ભોજન પણ કરવામાં આવે છે. પ્રેમથી બાળકો જમે છે અને પોકાડીએ છીએ. જય મામાજી.